ગાયત્રી મંત્ર સદબુદ્ધિનો મંત્ર. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. આજની વાર્તા ઉન્નતિનો માર્ગ. આજે કર્નલ અભિષેક એમની જૂની શાળામાં જઈ રહ્યા હતા. શાળાનો સ્થાપના દિવસ હતો અને એમને સન્માનિત કરવા માટે બોલાવવામાં આવ્યા હતા. કર્નલ અભિષેકે બાળકોને સંબોધવાનું શરૂ કર્યું. એમણે કહ્યું, બાળકો, હું પણ તમારી જેમ જ તમારા જ વર્ગમાં એક દિવસ આ રીતે જ બેન્ચ પર બેસીને ભણતો હતો. હું ભણવામાં બહુ હોશિયાર નહોતો. ભણવામાં મારું બહુ ધ્યાન નહોતું લાગતું. એક દિવસ મારા મમ્મીએ મને એક વાર્તા સંભળાવી. એક ફુગ્ગા વેચવાવાળો હતો. જ્યારે પણ એના ફુગ્ગા નહીં વેચાતા, એ ફુગ્ગાવાળો એના રંગબેરંગી ફુગ્ગા હવામાં ઉડાવી દેતો. ક્યારેક લાલ ફુગ્ગા તો ક્યારેક પીળા, ક્યારેક લીલા ફુગ્ગા તો ક્યારેક ભૂરા. બાળકો એના ઉડતા ફુગ્ગાઓને જોતા અને આવીને ફુગ્ગા ખરીદતા. એક શામળો છોકરો રોજ જોતો હતો કે આ અંકલ કાળો ફુગ્ગો નથી ઉડાડતા. એનાથી રહેવાયું નહીં. એક દિવસ એણે ક્યાંકથી કાળો ફુગ્ગો લીધો અને ફુગ્ગાવાળા અંકલ પાસે જઈને બોલ્યો, અંકલ, શું તમે આ કાળો ફુગ્ગો ઉડાવી શકશો? ફુગ્ગાવાળા અંકલે એના હાથમાંથી ફુગ્ગો લીધો, એમાં ગેસ ભર્યો અને ફુગ્ગો ઉડાવી દીધો. એ શામળો છોકરો સમજી ગયો કે જો ગેસ ભરીએ તો કાળો ફુગ્ગો પણ ઉડશે. એ વિચારતો હતો કે હું કાળો છું, હું ગરીબ છું, હું બાકી છોકરાઓની જેમ જીવનમાં ઉડી નહીં શકું, આગળ નહીં વધી શકું. પણ આજે એને એના પ્રશ્નનો જવાબ મળી ગયો હતો કે જો તે એની બુદ્ધિનો ઉપયોગ કરે, એના સમયનો સદુપયોગ કરે, એની શક્તિનો સાચો ઉપયોગ કરે, તો એ પણ પેલા ફુગ્ગાની જેમ એક દિવસ ઉડી શકશે. એણે પ્રયત્ન કરવાના શરૂ કર્યા, શક્તિનો ઉપયોગ શરૂ કર્યો, એના સમયનો સદુપયોગ શરૂ કર્યો અને એ આગળ વધવા માંડ્યો. આ વાર્તા મારા માનસપટ પર છવાઈ ગઈ અને મારો એક મિત્ર ઘનશ્યામ, એના પિતાશ્રી ઘણા ધનવાન હતા, પણ એના પરીક્ષામાં સારા માર્ક્સ નહોતા આવતા. એ ભણવામાં ધ્યાન નહોતો આપી શકતો. અને બીજો મારો એક મિત્ર મનોહર, એના પિતાશ્રી એટલા ધનવાન નહોતા, પણ મનોહર ભણવામાં ખૂબ જ ધ્યાન આપતો. એના સારા માર્ક્સ આવતા હતા. મનોહર, ઘનશ્યામ અને એ શ્યામ છોકરાની છબી મારી આંખોની સામે ફરવા લાગી અને મેં એ વાતનો નિર્ણય લીધો કે હું પણ મારા સમયનો ઉપયોગ કરીશ, મારી શક્તિનો ઉપયોગ કરીશ અને મારા જીવનમાં હું આગળ વધીશ. અને આજે હું તમારી સામે ઊભો છું. હું મારી માતાનો ખૂબ આભારી છું કે જેમણે મને ફુગ્ગાવાળાની વાર્તા સંભળાવી અને મને એ વાતનું જ્ઞાન થયું કે ભવિષ્ય મારું છે, એને બનાવવાની ક્ષમતા મારી અંદર છે અને ભવિષ્ય બનાવવા ઉપયોગી સાધનો મારી બુદ્ધિ, સમય અને શક્તિ એ પણ મારી અંદર જ છે. તો પછી હું મોડું શું કામ કરું છું? અને મેં તરત નિર્ણય લીધો અને ત્યારબાદ મારા પ્રયત્નોની ઝડપ વધી ગઈ અને આજે હું તમારી સામે ઊભો છું. તો બાળકો, તમને પણ એ સમજાઈ ગયું હશે કે જે સાધનો તમને આગળ વધવા માટે ઉપયોગી છે એ પ્રકૃતિએ તમને આપ્યા છે. આપણે એનો ઉપયોગ કરીશું
તો આગળ વધીશું, અને ઉપયોગ નહીં કરીએ તો ત્યાંના ત્યાં જ રહી જઈશું. તો તમે પણ મોડું નહીં કરો, કારણ કે આ મનુષ્ય જીવન ઘણું કિંમતી છે. તમારા સમયને વ્યર્થ વેડફી નાખવો ઉચિત નથી. બાળકો કર્નલ સરની વાતો સમજી ગયા અને એમણે પણ નિર્ણય લીધો કે અમે પણ આગળ વધીશું અને કર્નલ સરના પગલે ચાલીશું. કારણ કે આગળ વધવું આપણા હાથમાં છે, તો આપણે એમાં પીછેહટ શું કામ કરીએ? જ્યારે ભવિષ્ય આપણા હાથમાં છે, તો આપણે એને ઉજ્જવળ શું કામ નહીં બનાવીએ? ગુરુદેવ પંડિત શ્રી રામ શર્મા આચાર્યનું પણ કથન છે, ઉન્નતિ એની જ થાય છે જે પ્રયત્નશીલ રહે છે, અને સફળતાનું રહસ્ય છે દ્રઢ સંકલ્પ અને કઠિન પરિશ્રમ. ધન્યવાદ.